ગાદમ બોદમ લહે જય માધમ કુબેરમ પ્રિયમ નમામિ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય કૈવલધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી જય શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. બેનો ચેત સ્વાંતન ચેનરાય બેનો ચેત શાંતન ચેનરાય. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે ભુજંગી છંદમાં નિજ ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે બિનુ નિજ ભક્તિ સે મુક્તિ ન પાયમ. ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાયમ. ભક્તિ તો આખી દુનિયા કરે છે. બધા લોકો એમ માને છે કે અમે ભક્તિ કરીએ છીએ. ભક્તિ ચોર પણ કરે સફળતા મેળવવા માટે. પરંતુ ગઈકાલે જેમ કહ્યું છોટમ મહારાજે કે દેખાદેખી ભક્તિ કરવાથી આપણું કલ્યાણ થતું નથી. સમજ્યા વગરનું સાધન કરીએ એનાથી આપણું મન શુદ્ધ નથી થતું. કેટલી સરસ વાતો આપણને ભજનમાં સમજાવી છે. અણ સમજે તું અવળા સાધન આચરે. સમજ્યા વગર આપણે ઉલટા સાધન કરીએ
તેણે તારા ના ટળે ગૂઢ વિકાર જો. ભક્તિ તો મનને નિર્મળ કરવા માટે છે, ચિત્તને નિર્મળ કરવા માટે. મન અને ચિત્ત બંનેને શુદ્ધ કરવાના છે. વચ્ચે પાછી બુદ્ધિ છે, એ બગડી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય અને ચિત્ત શુદ્ધ થાય, ત્યારે આપણને મુક્તિ મળે છે. ચિત્તની શુદ્ધિ વિના ભગવત સ્મરણ થઈ શકતું નથી, કારણ કે ભગવાનનું ચિંતન ચિત્તથી થાય છે, મનથી નહીં. મન તો વધારે માયામાં જ રમતું હોય છે. એ માયામાં રમતું, રખડતું, આડોડતું એ મનને આપણે પાછું વાળી એને શુદ્ધ કરી, બુદ્ધિને શુદ્ધ કરી અને ચિત્ત દ્વારા ચિત્તમાં રહેલા દોષ પણ દૂર કરવાના છે. ચિત્તની અંદર કઈ જન્મોના કરેલા કર્મના દોષ પડેલા છે એને લઈને આપણી બુદ્ધિ કામ કરે છે અને એ પ્રમાણે મન વિચરણ કરે છે. તો ચિત્તના દોષ પણ દૂર કરવાના છે, બુદ્ધિને પણ શુદ્ધ કરવાની છે અને મનને પણ પવિત્ર કરવાનું છે. આપણે જેવી પ્રવૃત્તિ કરીએ એવું મન થઈ જાય. મન ભલે મનની અંદર જે કંઈ વિચારો આવે છે એ ચિત્તની અંદર પડેલા સંસ્કાર પ્રમાણે આવે છે, પરંતુ બુદ્ધિથી આપણે વિચારી અને મનને સારી પ્રવૃત્તિમાં જોડીએ તો મન તો જેવી પ્રવૃત્તિ કરે એવું થઈ જાય. અત્યારે સત્સંગમાં બેઠા તો સત્સંગી અને કુસંગ જોડે બેસો તો કુસંગી થઈ જાય. સત્સંગમાં બેસવાથી બુદ્ધિ વધારે શુદ્ધ થાય છે, બુદ્ધિની જે જડતા છે એ દૂર થાય છે અને ચિત્તમાં રહેલી અશુદ્ધિ દૂર થઈ જાય. જેટલું ચિત્ત શુદ્ધ એટલી આપણી વૃત્તિ નિર્મળ બને છે અને આપણા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એનું નામ નિજ ભક્તિ છે. એટલે અણ સમજે તું અવળા સાધન આચરે, તેણે તારા ના ટળે ગૂઢ વિકાર જો. દેખા દેખી તીર્થ વ્રત જા જા કરે. બહુ કરીએ આપણે, પણ દેખા દેખી કરીએ તો શું થાય કે મેં તો એના કરતા જાજુ કર્યું છે. અહંકાર છે. આપણે કોઈ ગણતરી માટે નથી કરતા દેખા દેખી. એમ કહેવાય છે કે એક મુસ્લિમ પરિવાર હજ કરવા માટે મક્કા જાય. એક બહુ ઉત્તમ વિચારના ભક્ત હતા. સાથે એમનો એક નાનો દીકરો પણ હતો. એટલે ચાલતા જવાનું, રસ્તામાં જ્યાં યોગ લાગે ત્યાં નિવાસ કરવાનો. તો આખો સંઘ જતો હતો હજ યાત્રા માટે. જેમ આપણે પદયાત્રા લઈને જઈએ છીએ ક્યાંય પણ સંઘ લઈને, તો બધા સાથે પછી રોકાતા હોઈએ છીએ. તો ગયા, એના અબ્બાજાન વહેલા ઉઠ્યા, એમની સાથે છોકરો પણ ઉઠી ગયો. એટલે છોકરાઓને સાથે લઈ જવાનું એક પરિણામ હોય છે. ભલે આપણે ચાલતા ના લઈ જઈએ તો ગાડીમાં બેસાડીને લઈ જઈએ, પણ આપણે કરીએ તો છોકરાને પણ પ્રેરણા મળે છે. પણ અત્યારે તો એવું છે, માતા તો ઉઠી જાય છોકરાને બહાર જવાનું હોય તો, ભણવા જવાનું હોય, પણ પિતા ઊંઘતા હોય ને છોકરા સ્કૂલે જતા રહે. હું તો એમ કહું છું, ભલે છોકરાને સ્કૂલે જવાનું છે પણ પિતાએ દર્શન આપવા માટે પણ ઉઠી જવું જોઈએ કે છોકરો આપણને સતકેવલ સાહેબ કહીને સ્કૂલે જાય. અને છોકરો નાઈ લે તો આપણે ના નાઈ લઈએ? આપણે નથી કંઈ ભણવાનું એવું છે? આપણે ભણવાનું છે. વહેલા ઉઠીને તમે ચોપડા વાંચો, પૂજા પાઠ કરો, પ્રાર્થના કરો, પણ આપણે કશું કરવું નથી એટલે ઊંઘીએ છે. છોકરા શિક્ષણ મેળવે છે એમ આપણે પણ ધર્મનું શિક્ષણ મેળવવાનું છે. વહેલા ઉઠીને છોકરા સ્કૂલમાં જઈને પ્રાર્થના કરે, આપણે ઘરમાં કરીએ પ્રાર્થના. એ પુસ્તક વાંચે, અભ્યાસ કરે, તો આપણે પણ ધર્મ ગ્રંથો વાંચીએ. સમય હોય તો. ઊંઘવા માટે જીવન નથી મળ્યું. એટલે હજ યાત્રામાં ક્યાંક રાત્રિ નિવાસ કર્યો તો રાત્રે બધા ચાલેલા એ પણ બધા સૂતા હતા, પણ આ થોડા જાગૃત હતા ભક્ત.
એટલે ચાલવા છતાં પણ સવારે વહેલા ઉઠી જાય. તો મોટાભાગે વહેલા ચાલતા હોય એમ એટલે ઉઠી જતા હોય છે. પણ આ બધા ઊંઘતા હતા બીજા, અને પહેલા વહેલા ઉઠી અને બંદગી કરતા હતા. તો છોકરો પણ ઉઠી તો ગયો, પણ એમ કહે છે આ માણસો કેવા છે, હજ યાત્રા કરવા જઈએ છે ને ઊંઘી રહ્યા છે, અલ્લાહની બંદગી કરતા નથી, આમ છે તેમ છે, એવું બધું વિચારતો હતો. એમના અબ્બાજાનને કહે છે કે આ માણસો હજ યાત્રા માટે જાય છે છતાં પણ ઊંઘી રહ્યા છે. અબ્બાજાન કહે તું હુઈ જા, તું પણ હુઈ જા. કેમ? તું ઉઠીને કરે છે હું? પેલા હુતા છે એની નિંદા કરે છે, એના કરતા તો હુઈ જાય સારું, એ નિંદા તો નથી કરતા. એટલે દેખાદેખી જો આપણે કંઈ કરીએ એમાં દોષ હોય છે. કે આપણે જઈએ, ઘણા લોકો પદયાત્રા માટે જાય છે પણ મસાલા ખાતા જાય, તો એના વગર તો ચલાય નહીં. એટલું કરે ત્યાં સુધી તો સારું, પણ એથી પણ વધારે પાછું લોકો કરતા હોય છે. તો પદયાત્રામાં જઈએ છીએ એનો મતલબ કે આપણે કંઈક દુર્ગુણ છોડીને જઈએ. કાં તો એક પદયાત્રાનો એક અભિગમ હોય છે કે એક ભાવનાથી આપણે આ બધું છોડી શકીએ. ત્યાં જાય તો પણ લોકો કંઈ પ્રાર્થનામાં ના જોડાય, મંદિર હોય તો બહાર આટા મારતા હોય. તો આપણો હેતુ તો ત્યાં સુધી જવાનો કે ભાઈ રસ્તામાં પણ આપણે યોગ્ય રીતે જઈએ, સ્મરણ કરતા જઈએ, ક્યાંક પૂજાપાઠ કરીએ, કંઈક પ્રાર્થના કરીએ, કંઈક ભજન સાંભળીએ. આ તો ફિલ્મના ગીતો સાંભળતા સાંભળતા પદયાત્રા કરતા હોય. એટલા સમય માટે આપણે આ બધું છોડવાનું, ઘર છોડ્યું એની સાથે સાથે બીજી એક્ટિવિટીઝ પણ છોડવાની, અને ભગવત સ્મરણ કરતા કરતા પદયાત્રામાં કે તીર્થસ્થાનમાં જવું જોઈએ. ત્યાં જઈને ગંગામાં નાવાનું, પણ આવે તો પાછા એવા ને એવા. અને શરીરથી તો સ્નાન કરીએ પણ મનને આપણે તો પવિત્ર કરવાનું છે. એટલે દેખાદેખી તીર્થ વ્રત જા કરે, તીર્થ પણ કરીએ અને વ્રત પણ કરીએ દેખાદેખી, તેથી તુજને વધે છે અહંકાર. જો શું વધે? અહંકાર વધે છે. મેં કર્યું, આમ કર્યું. એટલે નિજ ભક્તિ સિવાય મુક્તિ થતી નથી. અહીંયા કરુણાસાગર બાપજી કહે છે કે નિજ એટલે કર્તા માલિકની. આ દુનિયામાં કર્તા માલિકને કોઈ ઓળખતું નથી. જેણે જગતનું સર્જન કર્યું છે એ માલિકનું કોઈ ભજન નથી કરતું. બધા જ 14 લોકની અંદર રહેલા દેવોનું કોઈ ભજન કરે છે, કોઈ દેવી સુખની ચાહના કરે છે, તો કોઈ સંસારના સુખની કામના કરી અને ભજન કરે છે કે મારે આ જોઈએ, મારે પેલું જોઈએ. પરંતુ મનની અંદર જે દુઃખ છે, અશાંતિ છે, એ મનને શુદ્ધ કરવા માટે કોઈ ભક્તિ નથી કરતું. અને આપણે આપણા સ્વરૂપને નથી ઓળખતા કે આપણે કોણ છીએ. તો એને ઓળખવા માટે ભક્તિ કરવાની છે, અને આત્માને ઓળખીશું તો જ મુક્તિ થશે. અને નિજ માલિકનું ભજન કરીશું. નિજ કૈવલ કર્તાની ભક્તિ સિવાય આ જગતમાં કોઈની પણ મુક્તિ થતી નથી. અને જે મુક્તિ થાય છે એ થોડા સમય માટે. માનો કે તમે ભક્તિ કરી, તમને કંઈક મળી ગયું, સુખ મળી ગયું, પણ એ સુખ કાયમ નથી રહેતું. શરીરનું સુખ હોય, વસ્તુનું સુખ હોય કે પરિવારનું સુખ હોય, એ થોડા સમય માટે હોય છે, કાયમને માટે હોતું. કદાચ કોઈ બીજી ભક્તિ કરીને દેવલોકની પ્રાપ્તિ કરી દે, સ્વર્ગની પ્રાપ્તિ કરી દે, એ પણ કાયમ નથી. ત્યાં પણ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી રહેવા મળે. પુણ્ય પૂરું થાય એટલે કે ખાલી કરો, ભાડું ભરીએ ત્યાં સુધી રહેવા દે. પછી મકાન આપણું નથી હોતું, સ્વર્ગ આપણું નથી. આપણું ઘર તો જે જગતના સર્જનહારે
જગતનું સર્જન કર્યું છે, એ જગત કરતા આપણા માલિક છે, આપણા પિતા છે, અને એનું જે ધામ છે એ જ આપણું ઘર છે. પણ આપણે તો એમ માનીએ કે આ ઘર આપણું છે, હે, આ શરીરને માનીએ છીએ આપણું ઘર. આ જે મકાન બનાવેલું છે એને માનીએ છીએ આપણું ઘર. એટલે મહાપુરુષોએ કોઈ ભજનમાં કહ્યું છે, હે આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, ઘર નથી તમારું, એ કરશો ન મારું મારું, પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. તો નિજ માલિકનું ભજન કર્યા સિવાય, નિજ ઘરની પ્રાપ્તિ કર્યા સિવાય સાચી મુક્તિ નથી મળતી. કૈવલની ભક્તિ કરવાથી આપણને જે મુક્તિ મળે પછી આપણા માટે કોઈ બંધન રહેતું નથી. તો પરમ ગુરુનું શરણ મળ્યું છે તો આપણે કૈવલની ભક્તિ કરવાની છે. હે મોંઘા માનવનાય તારે, હે ધાર્યું કામ થશે બાઈ તારે, સંતોના સથવારે રે, સંતોના સથવારે રે, કે ભક્તિ અવસર છે મોરડો, પછી અવતાર મળશે કુડો, પછી અવતાર મળશે કુડો. સત્સંગના સથવારે રે, સત્સંગના સથવારે રે, અવસર છે બહુ રૂડો. આવો રૂડો અવસર ક્યારે મળે? વહેલા ઉઠીને ભગવાનનું ભજન કરવા જેવો અવસર મળ્યો છે. આવો અવસર ફરી નહીં મળે. પછી તો અવતાર મળશે કૂડો, આ તો ભૂંડો. ભૂંડના અવતાર મળશે, ભૂંડા અવતાર મળશે. એટલે કે છે આ માનવ જીવન મળ્યું છે તો સત્સંગના સથવારે તમે ભગવાનનું ભજન કરી લો, કૈવલની ભક્તિ કરી લો. પરમ ગુરુનું શરણ મળ્યું છે જેણે આપણને કૈવલની ઓળખાણ કરાવી છે કે આ જગતના સર્જનહાર એક છે અને એ કૈવલ છે. પોતે પોતાના અનુભવથી આ કૈવલની ઓળખાણ કરાવી છે. 4 વેદની ઉપર 5મા વેદનું સ્થાપન કરી અને આ જગતના કર્તા કોણ છે એમની ન્યાયપૂર્વક ઓળખાણ કરાવી છે. કેવી રીતે જગત બનાવ્યું છે એમની સંપૂર્ણ જાણકારી સાથે માલિકની ઓળખાણ કરાવી છે. એટલે બીનુની જે ભક્તિ છે મુક્તિન પાયમ, એટલે આપણે ભક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ કે જે ભક્તિ કરવાથી આપણી મુક્તિ થાય. કૈવલના ગુણગાન ગાવાથી ગુરુ યશ ગાવા અનુભવ ગતિ, કરુપતિ પરમ અવિલાન. પરમપતિનું અવિલાન કરવાનું છે. માલિકના ગુણગાન કરીએ કે માલિકે કેવું સરસ જગત બનાવ્યું છે, આપણને જીવન આપે છે, આપણને શરીર આપ્યું છે, આપણને સત્સંગનો લાભ મળે છે, તો આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ.
નહીં તો વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, વારંવાર આ દુઃખ ભોગવવાનું. માણસમાં તો ક્યાંક પણ સુખ છે. જો સત્સંગ મળી જાય, ભજન મળી જાય તો માણસને સુખ મળી જાય છે. પરંતુ કાગડા, કૂતરા, બિલાડામાં તમે ક્યાંય સુખ નહીં જોઈ શકો. એમાં ક્યાંય ભજન નથી. કાગડો જો કોકનું ચાંદુ જોઈ જાય ને તો ત્યાં બીજું ચાંદુ વધારે કરે. પ્રાણી, પશુ, પંખીમાં ક્યાંય વિશેષ સુખ જોવા નથી મળતું. કૂતરા રખડતા હોય જો ને આટા માર્યા જ કરે. કઈ ધંધો ખરો? અને કેટલાય તો કૂતરા એવા હોય કે જેને ખાવાનું ના મળતું હોય ને ચાલી પણ શકતા ના હોય, કેટલા બીમાર હોય, કેટલાયને ઘાવ વાગ્યા હોય, કોઈ કૂતરાએ બચકા ભરી લીધા હોય ને એ પછી હળી જાય. એ દુર્ગંધ મારતા કૂતરા રખડતા હોય એને જોઈને એમ થાય કે આ બીજા શરીરોમાં ક્યાં ક્યાંય સુખ છે. ભૂંડના અવતાર કેવા, એનું નામ જ ભૂંડ. પણ અહીંયા તો 84 ના બધા અવતાર ભૂંડા છે. એટલે ભક્તિ કરવાની છે. ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાયમ. આ મનુષ્ય જીવનમાં પણ આપણે સુખી થવા માટે ભક્તિ જ કરવી જોઈએ. અને ભક્તિ કર્યા સિવાય મનુષ્ય જીવનના ત્રિવિધ પ્રકારના જે તાપ છે એ ટળવાના નથી. કયા 3 પ્રકારના? તો પરમ ગુરુ કહે છે કે પેલો આધિદૈવ ઉપપરિતા, આધિદૈવ તાપ. આધિદૈવ તાપ આપણા શરીરમાં રહેલી ઇન્દ્રિયો, એમાં રહેલા દેવતાઓ, એને લઈને ઇન્દ્રિયોમાં જે આકર્ષણ છે, જો કે એ સ્વાદ ભગવાને જ મૂકેલા છે, પણ એના ઉપર નિયંત્રણ રાખી અને આ જ ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવત સ્મરણ કરવાનું છે. આંખો આપી છે તો આપણા જરૂરી કામ માટે આપણે બહુ જ ઉપયોગી છે. એ ન હોય તો કેવી પરિસ્થિતિ છે. એ તો કોઈ અંધને જોઈને તો ખબર પડે, એને પૂછે તો ખબર પડે. એનું જીવન અંધકારમય બની જાય છે, એને દુનિયાની કોઈ ખબર નથી પડતી. શરીર હોય એટલે આનંદ કરે, શરીર હોય એટલે રહે છે. પણ આ જે દુનિયા આપણે જોઈ રહ્યા છીએ, વૃક્ષો, કુદરતી સૌંદર્ય, એ તો એને જોવા નથી મળતું, એને આનંદ નથી મળતો. તો આપણને આંખો આપી છે તો આપણું કાર્ય કરીએ એમાં ઉપયોગ આવે. અંધ માણસને બાથરૂમ જવું હોય તો તકલીફ પડે. એ વધારે ક્યાંય ફરી ના શકે. ધીમે ધીમે ચાલે લાકડીના ટેકે. ક્યારેક પડી પણ જાય, છતાં અનુમાનથી લોકો ચાલતા હોય છે. અંધનું પણ એક શિક્ષણ હોય છે. આંધળા માણસને જો શિક્ષણ મળતું હોય ને વાંચી શકે, હા, એનું શિક્ષણ કેવું હોય? કાગળની અંદર કાણા પાડેલા હોય. એ લોકો ભણે ને કાણા પાડે પેપરમાં, પછી એના પર આંગળી ફેરવી અને વાંચે. એને ખબર પડે કે આ શું લખ્યું છે. એનું શિક્ષણ હોય. તો આપણે તો દેખતા છીએ, તો આપણે તો શિક્ષણ મેળવવું જોઈએ. અને શિક્ષણ મેળવવું હોય તો એનો સદુપયોગ કરવો જોઈએ. કે આપણી જે ધાર્મિક પુસ્તિકાઓ છે એનો પાઠ કરીએ. આપણે 5 મિનિટ 10 મિનિટ વાંચીને પાઠ કરવો છે. ગાતા ના આવડે તો કઈ નહીં, પણ ધીમે ધીમે બધું આવડી જાય. અભ્યાસથી આવડે, એક વખતમાં ના આવડે. એટલે ભગવાને આપણે આંખ આપી છે તો એનાથી આપણે મંદિરમાં જઈએ તો દર્શન કરીએ, આપણા ઘરમાં પણ દર્શન કરીએ. અને એ સિવાય પણ ધાર્મિક જે કંઈ દર્શન હોય એ કરવાથી આપણી આંખો પવિત્ર બને છે. આંખો છે તો વાંચન કરી શકીએ છીએ સારું. એટલે ઇન્દ્રિયો ઉપર જે દેવતાઓ છે એની ઈચ્છા પ્રમાણે ન મળે ત્યારે માણસને દુઃખ થતું હોય છે. તો ગુણ આદિ તપી જાય, કામ, ક્રોધ, લોભ, ત્યારે આપણા ઇન્દ્રિયોના જે દેવ છે વિષયની ચાહના વધારે કરે છે.
અને ન મળે તો એને દુઃખ થાય છે. એટલે એ પ્રકારે શરીરમાં એક તાપ ઉત્પન્ન થાય મનની અંદર. ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે ભોગ ન મળે એટલે ઇન્દ્રિયોના માધ્યમથી આપણું મન દુઃખી થાય છે. એને કહે છે આધિદૈવ્ય તાપ. આધિતાપ છે એ દેવી તાપ છે. બીજો છે અધિભૂત તાપ. અધિભૂત, ભૂત એટલે પંચભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોનું બનેલું આપણું શરીર છે. એ જ શરીરને બહારના 5 તત્વોની અસર થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોની અસરથી આપણા શરીરની અંદર 5 તત્વોનું જે બેલેન્સ હોય છે એ રહેતું નથી. અધિક ઠંડી પડે તો શું થાય? શરદી થઈ જાય. અધિક ગરમીમાં તાવ આવી જાય. તો પૃથ્વી તત્વ વધે તો પિંડ રોગ થાય, કઠોદર, જલંધર, એ પ્રકારના વ્યાધિ આપણા શરીરમાં થાય છે. પછી ખાવાથી થાય, વાયરસથી પણ થાય, જળથી પણ થાય. પણ વિશેષ જે પૃથ્વીના અન્ન ભોજ્ય છે એનાથી આપણા શરીરમાં અમુક વિકાર થાય છે, પરિણામે રોગ થાય છે. આને અધિભૂત તાપ કહેવાય. કોઈ પણ માણસ બીમાર હોય એટલે એને દુઃખ હોય છે, કોઈ પણ બીમારી હોય. તો પૃથ્વી તત્વના વધવાથી પિંડરોગ, કઠોદર અને જલંધરની આદ્ય લઈને કંઈ પણ રોગો થતા હોય છે. આજે રોગોનું લિસ્ટ બનાવીએ ને તો ઘણું લાંબુ થાય, એટલા રોગ છે. પેલા ઓછા હતા, માણસો ઓછા હતા ને ત્યારે રોગ ઓછા હતા. હવે વસ્તી વધીને રોગે વધ્યા છે. હોસ્પિટલો કેટલી અને જુદી જુદી જાતની કેટલી. પેલા તો એક જ ડોક્ટરથી બધા રોગનું નિવારણ હતું. એક વૈદ્ય પાસે જવાનું કોઈ પણ બીમારી હોય. અત્યારે તો સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. સામાન્ય બીમારી હોય તો એકાદ ડોક્ટર કામ કરે છે, પણ વિશેષ બીમારી માટે એમના વિશેષ ડોક્ટર હોય એમની પાસે જવું પડે. અને વિશેષ ડોક્ટરનો વિશેષ ચાર્જ હોય પાછો, એટલે મોંઘું હોય પાછું. એટલે પૃથ્વી તત્વ વધે તો બીમારી થાય. બીજું જળ તત્વ વધે તો શરદી થાય, ક્ષય, સડેખમ, કફ, અજીર્ણ અને ઠંડી લાગે વધારે. એ જળ તત્વ વધવાથી અમુક પ્રકારના રોગ થાય છે. તો બીમારી કોઈ પણ હોય આપણા માટે દુઃખરૂપ હોય છે, જે અધિભૂત તાપ કહેવાય. આપણું શરીર સ્વસ્થ રહે એવું બધા ઈચ્છીએ છીએ, પણ આપણે ખાવા પીવામાં કાળજી રાખતા નથી, હરવા ફરવામાં કાળજી રાખતા નથી. આ તો કોરોના આવ્યો ત્યારે માસ્ક રાખ્યું, પણ પછી ના રાખે. શરદી થઈ જાય ને તોય ના રાખે. કારણ કે વાતાવરણ સારું ના હોય ને તો પણ એની અસર આપણા મન શરીર સાથે થાય છે. ધૂળ ઉડતી હોય ને અંદર જાય તો પણ શરદી થઈ જાય. એટલે જળ તત્વ વધી જાય તો શરદી, ક્ષય, કફ, અજીર્ણ, શીતની આદ્ય લઈ અને શરીરના અંદર રોગ થતા હોય છે, જેને લઈને આપણે દુઃખી છીએ. બહાર ભલે બંગલો હોય પણ શરીરમાં બીમારી હોય તો આપણે સુખી રહેતા નથી. શરીર સારું હોય પણ ઘરમાં વ્યવસ્થા ના હોય તો પણ માણસ દુઃખી છે. ઓઢવાનું, પહેરવાનું કંઈ પૂરતું તો હોવું જોઈએ. આજે ઘણા પરિવારો એવા હશે કે જેની પાસે મકાન નથી, રોડ ઉપર નિવાસ કરે છે, ટેન્ટમાં. રામલલ્લા ટેન્ટમાં રહે તો માણસોને પણ રહેવું પડે.
અને એના માટે જો નૂતન મંદિરનું નિર્માણ થાય, માણસ માટે પણ મકાનની આવશ્યકતા છે ને છે. બધા ઈચ્છે છે કે સારું મકાન હોય, સારી વ્યવસ્થા હોય, સારા કપડાં હોય, ઠંડી ના લાગે. ઘણા એવાય ગરીબ લોકો છે કે જેને ઠંડીમાં ઓઢવા માટે પૂરતું ના હોય. એવા ગરીબ લોકો છે. હું તો થોડા સમય અહીંયા જમવાનું આપવા જતો તો આપણને એમ થાય કે ના, લોકો દુઃખી છે. એટલે હમણાં 2 પરિવાર દ્વારા અહીંયા ગામમાં બાળકો જે ભણે છે 1 થી 5 ધોરણમાં, એમને સ્વેટર આપ્યા છે. એક પરિવારના હમણાં કુવેચિયામાં આપ્યા અને બીજા મંગાવ્યા છે, જે વાવલી 1 થી 5 ધોરણ છે. આ બાજુ લવારિયા અને બીજું કેવડિયા. એટલા બાળકોને સ્વેટરો બધાને આપવાના છે આ વર્ષે. એટલે કોઈ પણ દુઃખી હોય એને આપણે મદદ કરીએ એ જ આશીર્વાદ છે. પછી એવું નહીં કે જરૂર પડે ત્યારે કરીએ. હા, ભગવાને આપણને આપ્યું હોય તો એક તો આપણા અહીંના જ પરિવાર છે, કૈવલ ભરોસે, કે તમે કહે છે મંદિરથી 10,000ના સ્વેટર આપી દેજો. મેં કે સારું. તો એ આપણે અહીંયા કુવેચિયા આપ્યા. અને બીજા એક ભાઈ આવ્યા, મેં મંગાવ્યા હતા અમદાવાદથી, તો એમના ભેગા આવ્યા તો કે આ સ્વેટરના પૈસા, મેં કીધું એને આપી દેજો. કે ના, હવે એ તો હું આપી દઈશ, તમે એના પૈસા હું આપી દઉં છું. એમ કે સ્વેટર આપણા તરફથી આપી દેજો. મેં કે એવું નહીં, એ તો આપેલા છે, એટલે તમારે આપવા હોય તો બીજા આપી દઈએ. એટલે કે જ્યાં તમારે વાપરવા હોય ત્યાં. તો પછી મેં કે તમે સ્વેટર નામે જ આપ્યા છે, તો સ્વેટર બીજા લાવી દઈએ. અહીં ઘણા બધા ગરીબ બાળકો છે. એટલે આપણે તો જે કંઈ લોકો આપે એ સેવા કાર્યમાં જોડી દેવાનું. એટલે ખરેખર જેની જરૂરિયાત છે એ ન હોય એને દુઃખ કહેવાય. પછી તો માણસ ખોટા માર્ગે પૈસા વાપરી નાખે તો એના માટેનો કોઈ વિકલ્પ નથી. એટલે હું તો જે કોઈ કમાતા હોય બધાને કહેતો કે તમે જીવનમાં ગણિત રાખો. તમે વધારે કમાઓ તો પણ વધારે ના વાપરો. જીવનમાં કોઈની મદદરૂપ થશો ને તો જીવનમાં શાંતિ મળશે ને તમારા બાળકો સંસ્કારી બનશે. એટલે શરીરની બીમારી એક પ્રકારનું દુઃખ છે. ત્રીજું છે અગ્નિ તત્વ આપણા શરીરમાં વધી જાય તો એક તો તાવ આવે, જવર, પ્રમેહ એટલે પરમિયો થાય, આંખો દુખે, કોઢ થાય, પથ્ય ગરમી, પેટમાં પણ બળતરા થતી હોય, અને બવેશી. આ બધા આયુર્વેદના નામ છે રોગોના. અત્યારે નવા આવ્યા. અત્યારે લોકો એમ કે બીપી, ઇંગ્લિશમાં એને બ્લડ પ્રેશર કહેવાય. તો આયુર્વેદની અંદર એના નામ જુદા હોય છે. એટલે અહીંયા જે નામો લખ્યા છે બધા આયુર્વેદના નામો લખ્યા છે. કે અગ્નિ તત્વ વધી જાય તો પ્રમેહ, જવર, નેત્ર, ગલત, કોઢ, પથ્ય ગરમી અને બવેશી, એની આદ્ય લઈને જે બધા રોગ થાય છે એ અગ્નિ તત્વ વધી જાય. કે માણસ ઉનાળાના તાપમાં ફરતો હોય અને ગરમી લાગી જાય, લૂ લાગી જાય તો બીમાર થઈ જાય. અતિ ઠંડીમાં માણસ ફરતો હોય તો બીમાર થઈ જાય. વરસાદમાં પણ માણસ બીમાર થઈ જાય. એટલે ગરમીથી પણ માણસ બીમાર થાય છે. એનો મતલબ એવો નહીં કે એસીમાં જ રહેવું તોય બીમારી છે. ઉનાળાના સમયમાં વધારે પડતું એસીનું સેવન પણ માણસને બીમાર કરી દે, કમજોર કરી દે. કારણ કે અંદર ઠંડીમાં તમે રહેતા હોય એસીમાં, બહાર નીકળો એટલે ટેમ્પરેચર ડબલ થઈ જાય, એટલે વિષમ થઈ જાય. તમે 20 ટેમ્પરેચરમાં, 25 ટેમ્પરેચરમાં રહો એસીમાં અને બહાર 35 ટેમ્પરેચર હોય, એ શરીર એક્સેપ્ટ ના કરી શકે, ગ્રહણ ન કરી શકે. હા, 5 થી 10નું ટેમ્પરેચર વિષમ હોય તો વાંધો ના આવે. માનો કે આપણે છાયામાં બેઠા હોઈએ, ઘરમાં બેઠા હોઈએ, ત્યાંનું ટેમ્પરેચર ઓછું હોય
30 હોય અને પછી તમે 12-35 જાઓ તો વાંધો ના આવે, પણ 25 નું 35 થઈ જાય એટલે ઓવર થઈ જાય, 40 થઈ જાય એટલે આપણા શરીરને અસર કરતું હોય છે, બીમારી આવે છે. એટલે થોડું સંતુલન રહે એવા પ્રકારના વાતાવરણમાં આપણે રહેવું જોઈએ. તમે લીમડાની છાયા બેઠો તો તમને શાંતિ મળે ઉનાળામાં, ઘરમાં પણ છાયામાં બેસો તો શાંતિ મળે. તમે પંખો કરો તો બહુ વાંધો ના આવે, પણ એસી તો માણસને જરૂર હોય એ પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય બહુ એસીમાં રહેવાથી ઉનાળાની અંદર તકલીફ પણ થતી હોય છે. ચોથું છે વાયુ તત્વ વધે તો ઉલટી થાય, અંદરથી અંદર રહેવા ના દે, ઉધરસ થાય, દમની તકલીફ. વાયુ તત્વ વધે એટલે શ્વાસની તકલીફ થાય, તાણ, જે માણસ ખેંચાણ થાય છે એમાં તો પેરાલિસિસ પણ થઈ જતા હોય છે. તાણ અનુભવે તો શરીર ખેંચાઈ જાય, મૃગી વાયુ. ઘણા લોકોને પેલું કેવું કહેવાય છે થતું હોય છે, પેલી ઘોરી આવતી હોય છે ને પડી જતા હોય છે, એને શું કહેવાય? હિસ્ટોરિયા, એવું નામ સાંભળેલું મેં. આ ઇંગ્લિશ નામ જ હશે, પણ એમ લોકો કહેતા હતા હિસ્ટોરિયા થઈ જાય. એટલે મેં જોયેલા છે વ્યક્તિને કે એને ક્યારેક અંદરથી એવું થાય એટલે એને કંઈ ખબર ના રહે ને એ પડી જાય, હિસ્ટોરિયા થઈ જાય. એટલે ત્યાં પડી જાય, થોડી વાર પછી સારું થઈ જાય પાછું, પછી એને કંઈ જ ના હોય બીમારી, એટલે એનું સારું પણ થતું નથી. એટલે આ બધા વાયુ તત્વ વધી જાય અને પછી એક પ્રકારની બીમારી થઈ જાય. પેટ ચડવું, પેટ ફૂલી જાય, શૂન્યકાળ, કંઈ આમ સુખનો અનુભવ ના થાય, શૂન્ય સ્થિતિ થઈ જાય, પેટની સ્થિતિ એવી થઈ જાય, મનની સ્થિતિ એવી થઈ જાય, શૂન્યતાનો અનુભવ થાય, કોઈ સુખનો નહીં. એટલે વાયુ તત્વ વધે તો આ પ્રકારની અનેક બીમારીઓ થતી હોય છે. આકાશ તત્વ વધી જાય ત્યારે આ બીમારીઓ, શૂન્યકારની આદ્ય લઈ, સોજા, એ પણ આકાશ તત્વ વધે ત્યારે થાય. પેટ ચડવું, શૂન્યકાર, એ આકાશ તત્વના રોગ છે. આ પ્રકારે 5 તત્વ જે છે બહારના, એની અસર આપણા શરીરના જે તત્વો 5 છે એમાં વધઘટ થાય. પછી મેં કહ્યું ને ખાવાથી પણ થાય. વિશેષ શરીરના રોગો તો ભોજન આધારિત છે. બહારનું વાતાવરણ તો આપણે કુદરતી છે એને એક્સેપ્ટ કરી શકીએ છીએ, પણ છતાંય વિષમ હોય તો એની અસર પણ આપણા શરીર સાથે થાય. અને શરીરના જે તત્વો વધઘટ થાય એને લઈને બીમારી થાય, અને એને બેલેન્સ કરવા માટે પછી આપણે દવા લેવાની હોય. આમ તો આયુર્વેદની અંદર તો જે ઉપચાર બતાવ્યા છે એ ભોજનના જ ઉપચાર બતાવ્યા છે. બીમારી હોય તો ઘરમાં જ જે ભોજન છે એનું મેનુ તમે બદલી નાખો તો પણ તમારા શરીરના રોગ મટે છે. શરદી થઈ જાય એટલે લોકો ડુંગળી ખાય કે નહીં? ગરમી હોય ત્યારે વરિયાળીનું શરબત પીવે, પણ વરિયાળી પકાવે પણ લોકો પીતા નહીં હોય શરબત. બોલો. એટલે આપણા ઘરમાં જ વસ્તુઓ છે, એ વરિયાળીનો કોઈ તો ઉપયોગ કરતા જ હશે, પણ ખરેખર ઉનાળાના સમયમાં એ આપણને ઠંડક આપતી હોય છે. એમ આપણા ઘરમાં રહેલી ખાવાની દરેક વસ્તુઓ પણ ઔષધિ જ છે, પણ આપણને એની કંઈ ખબર હોતી. આપણે તો ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાવાની, એમાં મસાલા તો 12 મહિના. એ તો કોઈ રોગમાં કામ લાગતા, રોગનું સર્જન કરનારા છે, છતાં પણ આપણે છોડતા. જ્ઞાન જ ક્યાં છે અને ભાન પણ ક્યાં છે? એવી રીતે જીવીએ છે કે એક બાજુ મસાલા ખાય ને બીજી બાજુ ગાડી લાવે છે સુખી થવા માટે. તો મસાલા વાળાને ગાડીનું સુખ મળતું નથી.
હું જોઉં છું ગાડીમાં બેસીને સીધી ગાડી મસાલાની દુકાને ઊભી રાખે, કાં તો નીચે ઉતરે, એકાદી બીડી ફૂંકે, બીડીઓ પીતા હોય તો, અને મસાલો લઈને અંદર બેસીને જાય. મેં કે આ શું સુખી થવાનું? ગાડી તો દેખાવની છે. એટલે શરીરના રોગ થવા એ એક તાપ છે. જો શરીર બીમાર હોય ને તો આપણે કોઈ સુખની અનુભૂતિ ના થાય. એમ થાય કે ઘણા લોકો અંતકાળે કેટલા બધા બીમાર હોય છે. અને મેં કાલે વાત કરી, અમે તરસાલીમાં ગયા હતા તો એક માજી હતા બીમાર, અને કહે છે ભગવાન હવે મને લઈ લે તો સારું, કારણ કે એનાથી કંઈ થતું નથી. હાથમાં એવા ચીરા પડી ગયા હતા, એ કંઈક ઇન્ફેક્શન હતું, હાથમાં એમ ચાંદા પડી ગયા હતા. હવે હાથ સારા ના હોય એટલે ખાઈ ના શકાય, શારીરિક ક્રિયા કરવામાં તકલીફ, અને ઉંમર એટલી હતી એ માત્ર સાંભળતા હતા. તો એમાં એક બીજા બેન હતા, એ એમની પાસે આવે અને ગ્રંથ વાંચે, કારણ કે એ લોકોની પાસે બેસે પણ કોણ? એને સમય કેવી રીતે કાઢવો? કોઈ વાતો કરનાર હોય ને તો એને ગમે, પણ કોઈ નવરા નથી હોતા. એટલે એક બેન બહુ ભાવનાવાળા છે, એમની પાસે જઈને થોડું ગ્રંથ વાંચે, થોડું સાંત્વના આપે, અને ગ્રંથ વાંચ્યા પછી એના આત્માનું ચિંતન થાય ને તો પણ એને શાંતિ મળે, બીમારીમાં રાહત મળે. પણ એમ કહે છે જલ્દી લઈ લે તો સારું, કારણ કે દુઃખ જ એવું હોય છે. એ દુઃખની અંદર રાહત તો ભગવત સ્મરણથી થાય, એ સિવાય કોઈ ન કરી શકે. એટલા માટે આપણે ભક્તિ કરી અને આ તાપને દૂર કરવાનો છે. એ દૂર એવી રીતે કરવાનો કે બીમારી હોય તો પણ સાંત્વના મળે, અને એવી રીતે જીવન જીવીએ કે બીમારી ન આવે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ સંપૂર્ણ સ્વસ્થ હતા, જેના શરીરમાં કોઈ બીમારી નહીં, જેના નખમાંય રોગ નહીં, એમ લોકો કહેતા હોય છે. આમ તો નખમાં તો કોઈ રોગ ના હોય, પણ જેને કોઈ બીમારી ન હોય, સહેજ પણ તકલીફ ના હોય, એને નખમાંય રોગ નહીં એવું કહીએ છીએ. નહીં તો અત્યારે રોગ વાળમાંય આવે છે. બોલો, એ ખરી જાય એટલે લોકોને તકલીફ છે. એટલે ભક્તિ કરવાથી કાયમને માટે પણ આપણે સ્વસ્થ બની શકીએ છીએ, કારણ કે માણસનું જીવન જેટલું સંયમમાં એટલો જ નિરોગી રહે છે. નહીં તો બીમાર તો ડોક્ટરે થઈ જાય. હા, એને બધા જ રોગની દવાની ખબર હોય, પરંતુ એને પણ બીમારી થાય છે, પણ એ લઈ લે જાતે દવા, એટલે જલ્દી સારું થઈ જાય. પણ ખાવા પીવામાં નિયંત્રણ ના હોય તો દુઃખ રોગનું થાય છે. એટલે પહેલી બીમારી આધિદૈવિક તાપ, ઇન્દ્રિયોની આસક્તિ છે, એને લઈને પાછી બીમારીઓ પણ થાય છે. એટલે જો એ સંયમમાં રહે ને તો આ શરીરની બીમારીઓ પણ દૂર થઈ જાય. એટલે આધિદેવ તાપ જો મટી ગયો તો શરીરનો તાપ પણ શાંત થઈ જશે. એટલે એક છે આધિદેવ તાપ, બીજો છે અધિભૂત તાપ, અને ત્રીજો છે અધ્યાત્મ તાપ. અધ્યાત્મ તાપ કયો છે? તો કે ભૂખ અને તરસ. માનો કે શરીર તો સારું થઈ જાય, ઇન્દ્રિયોને કદાચ આસક્તિ ન હોય, કોઈ પદાર્થ ન મળે ત્યાં સુધી, જે વસ્તુ આપણે ભોગવી નથી ને એની ઈચ્છા નથી થતી. હા, એટલે પરંતુ ભૂખ અને તરસ તો મટતી, એની પણ બીમારી છે, એનું પણ દુઃખ છે, એવી પરિસ્થિતિ પણ આવે. અને આજે પણ ઘણા લોકો ભૂખ્યા સૂઈ જતા હશે કદાચ ભારતમાં, તો વિદેશમાં તો કદાચ ભૂખ્યા નહીં સૂતા હોય, પણ પરિસ્થિતિ એવી છે ને કે માણસ ભૂખ્યો ન સૂવે, પણ બીમારી થાય ને ત્યારે ભૂખ્યા રહેવું પડે છે, ત્યારે બહુ ખવાતું નથી. લોકો જેના ઘરમાં ખાવાનું હોવા છતાં એ ભૂખ્યા સૂતા હોય કે એને ખાઈ શકતા નથી, અને ઘણાના ઘરમાં નથી એટલે ભૂખ્યા સૂતા હોય છે. એટલે ભૂખ અને તરસ, સમયે ખાવાનું ન મળે કે સમયે પાણી ન મળે, એ પણ એક દુઃખ છે.
અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ભૂખ ને તરસ તો લાગવાની છે. અને બીજી એક ભૂખ અને તરસ છે સંસારની. આ જોઈએ તે જોઈએ, એ પણ એક જાતની ભૂખ જ છે. માણસને જોઈએ એટલું તો મળી જાય, પરંતુ પોતાની ઈચ્છા પ્રમાણે નથી મળતું તો એ દુઃખી છે. એ પણ એક જાતની ભૂખ છે. મારે આ જોઈએ એની ભૂખ છે, જરૂર કરતા વધારે જોઈએ એની પણ એક ભૂખ છે. એ પણ એક પ્રકારની તૃષ્ણા. તરસ એટલે તૃષ્ણા. સંસારનું સુખ ગમે તેટલું મળી જાય તો સંતોષ ન થવો એનું નામ તૃષ્ણા. અને ભોગવવા છતાં પણ તૃપ્તિ ન થાય એનું નામ ભૂખ. ઘણાને આપણે નહીં કે આ તો ભૂખડી છે, જે હોય તે ખાવું એનું નામ ભૂખડી. અગર તો ખાવા છતાંય સંતોષ ન થાય એનું નામ ભૂખડી. અને જે જોઈએ એ લેવાની ઈચ્છા થાય એનું નામ તૃષ્ણા. એટલે ભૂખ અને તરસ જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી મટતા, પણ જો જ્ઞાન મળી જાય, સમજણ મળી જાય ને, તો એ તાપ પણ શાંત થઈ જાય. એટલે અધ્યાત્મ તાપ જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી માણસને દુઃખી કરે છે. નહીં તો માણસ ગરડા થઈ જાય ને તો બહુ કઈ સુખની જરૂર નથી હોતી, સુવિધાની જરૂર નથી હોતી. પણ ક્ષુધા અને તૃષા માણસને દુઃખી કરે છે, ભૂખ અને તરસ માણસને દુઃખી કરે છે. આ છે શરીરના તાપ. ભૂખ અને તરસ શરીરનો તાપ છે. ઇન્દ્રિયોની ઈચ્છા એ શરીરનો તાપ છે, અને બીમારી એ શરીરનો તાપ છે. તો જ્યાં સુધી ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી આ ત્રિવિધ તાપ ટળવાના નથી. બીજા 3 ઉપપરિતાપ એ બહુ સમજવા જેવા છે. બીજાના દ્વારા આપણને દુઃખ થાય છે. એ પણ આધિ દૈવ ઉપપરિતાપ, અધિભૂત ઉપપરિતાપ અને અધ્યાત્મ ઉપપરિતાપ. પેલા 3 શરીર સંબંધી હતા, અધિભૂત તાપ, આધિદૈવ તાપ અને અધ્યાત્મ તાપ. આ એના એ જ નામ છે. પેલો આધિદૈવ તાપ હતો, હવે બીજો છે આધિદૈવ્ય ઉપપરિતાપ. દેવોનો પરિતાપ છે આ. પેલા શરીરના દેવોનો હતો, પણ અહીંયા આધિદૈવ ઉપપરિતાપ છે. એ બ્રહ્માંડમાં રહેલા દેવો ક્યારેક આપણને પરેશાન કરતા, પરેશાન કરે છે કે નહીં? ઘણાને 9 ગ્રહ નડે છે. નડે? કરાવે છે ને વિધિ? ગ્રહ શાંતિ લગ્ન પહેલા કરાવી પડે, તોય ઘણી વાર શાંતિ થતી. પરંતુ આપણે જીવન એવું જીવીએ કે કોઈ દેવ પણ આપણને નડે નહીં. તો ગ્રહ શાંતિ કર્યા પછી પણ હરખી રીતે રહે નહીં ઘરમાં, તો એની ગ્રહ શાંતિ કામ કરતી. મેં જોયું છે ગ્રહ શાંતિ કર્યા પછી પણ છૂટાછેડા લેવા પડે. ગ્રહ શાંતિનો મતલબ ઘરમાં શાંતિ. ગ્રહ શાંતિ કરાવ્યા છતાંય ઘરમાં શાંતિ હોતી, કારણ ખેલ કરે છે ઘરમાં આવીને લોકો. એ ગ્રહ શાંતિ તો કરી, પણ આપણે સમજ્યા નહીં તો ઘરમાં શાંતિ રહેતી. એમાં શરીર પણ આપણું ઘર છે, એમાં શાંતિ હોવી જોઈએ. પણ ખાવા પીવામાં ધ્યાન ન રાખીએ તો શરીર બીમાર થઈ જાય. પછી આ ઘરમાં શાંતિ રહેતી. ઘરમાં પરિવાર સાથે સરખી રીતે ન રહીએ તો એ ઘરમાં શાંતિ રહેતી નથી. અને સમાજની સાથે પણ આપણે યોગ્ય રીતે રહેવાનું છે, નહીં તો બ્રહ્માંડના દેવતાઓ આવીને નડવાના છે. 9 ગ્રહ નડે છે, પણ ગુરુ મહારાજની ભક્તિ કરીએ ને તો કોઈ ગ્રહ નડે નહીં. ગુરુ એક એવો ગ્રહ છે કે એમાં જો આપણી પ્રીતિ હોય ને, એ જો આગળ હોય ને, પછી બીજા કોઈ ગ્રહ એના હામુય ના જોવે. બીજા કોઈ ગ્રહ છે ને, શનિ છે,
વધારે લોકોને શનિ નડે છે, હે મંગળ નડે. હા, મંગળના ગ્રહ પહેરે છે, શનિ પહેરે, એ વીટીમાં પહેરતા હોય છે. પણ વીટી પહેરો તોય તમે જો એને સમજશો નહીં તો નડવાના. જીવન જીવતા નહીં આવડે તો નડશે. આ ઉપચાર છે નડે એના. પણ માનો કે તમે વીટી પહેરી કે ગમે તે ગ્રહ અંકુશમાં લીધો, પણ પછીનું જે જીવન જીવીએ છે એના ઉપર તો આપણા સુખનો આધાર છે. એટલે શાસ્ત્રોમાં થોડી વિધિ આપવામાં આવી છે. એટલે ઘણાને નડે એટલે એનો રસ્તો જ નહીં બીજો, એટલે કરાવ્યા વિના છૂટકો જ નહીં. અને લોકોમાં ગ્રંથિ બંધાયેલી છે કે બસ કોઈ એમ કહી દે જ્યોતિષ કે તમને આ ગ્રહ નડે છે એટલે વિધિ કરાવો. બ્રાહ્મણને તો કેવું જ પડે, કોઈ પણ એક ગ્રહ તો નડતો જ હોય. મુશ્કેલી હોય એટલે કોઈ ને કોઈ નડતું હોય, અને એ કહી દે એટલે એની વિધિ ચાલે. એટલે એને જે ગ્રહ નડતા હોય ને એને ન નડે. બ્રાહ્મણને નડે, એનું હરખું હાલે નહીં તો શું થાય? એટલે કોઈ આવે ગ્રાહક તો એને ગ્રહ નડતા બંધ થઈ જાય. એટલે બહારના ગ્રહો નડે છે એ વાત તો સત્ય છે. એ ઉપપરિતાપ છે. નવગ્રહ, પિતૃ પીડા. લોકો પિતૃ માટે પણ વિધિ કરે છે ને. જ્યોતિષ પાસે આ બધા છે કે તમે એની પાસે જોવડાવો એટલે એમ કે તમારા પિતૃઓ નડે છે એટલે ઘરમાં આ તકલીફ છે, અને હેરાન કર્યા હોય તો નડે જ. એ આજે તો બધું સહન કરે, તમે ન ખાવાનું આપો તોય સહન કરે, તમે ગમે એમ બોલાવો તોય સહન કરે, પરંતુ કરેલા કર્મ તો ભોગવવા જ પડશે. એને પિતૃદોષ કહેવાય. કે મા બાપને હેરાન કર્યા હોય પછી દુઃખ આવે તો શું કહેવાય? પિતૃદોષ. બાકી જેને મા બાપની સેવા કરી છે ને એને દુઃખી નથી કર્યા, એનામાં ભ્રમ નહીં રહે કે અમને મા બાપ નડે છે. કેમ? તો કે એને હેરાન કર્યા જ નથી તો કેવી રીતે નડે? પછી કદાચ જ્યોતિષ કે તોય ના માને. એટલે આપણે ગુરુ ભક્તિ કરીએ છીએ, અને એ પણ કહે છે કે તમે વડીલોનો આદર કરો, માતા પિતાની સેવા કરો અને પરમ ગુરુની ભક્તિ કરો. પછી તમારે કોઈ વસ્તુ નડશે. પીડેન પિતૃ યક્ષ દાનવ દેવ, સાચો પરમ ગુરુ સાથે. એટલા માટે તો સવારે આપણે પાઠ કર્યો ગુરુ મહિમાનો, અને રોજ કરવો જ જોઈએ. અને પાઠ કરશો ને તોય આ ઘર તમારું પવિત્ર રહેશે, તમારું શરીર પણ પવિત્ર રહેશે, અને કોઈ નડતર રહેશે નહીં. એટલે ઉપાસના, મંગલારતી કરો તો મંગલ થાય, પ્રકરમા કરો તો એ આપણી સુરક્ષા કરે, અને ગુરુ મહિમાનો પાઠ કરો, કોઈ નડતર તમને નડે. પીડેન પિતૃ યક્ષ દાનવ દેવ, સાચો પરમ ગુરુ સાથે. અહમેવ રાજા રંક ભૂત પિચાસ સમેત. આ બારના દેવો છે ને નડે છે. ભૂત નડે, પ્રેત નડે, પિચાસ, ડાકણ, શાકણ, વંતરી. ભાઈઓને ભૂત નડે, બહેનોને ડાકણ. કારણ કે ડાકણ આખર સ્ત્રી છે ને. એટલે નડે એવું નથી કઈ. પરંતુ પરમ ગુરુ કહે છે જે જ્ઞાની છે એને ના નડે, યોગી છે એને ના નડે, ઈશ્વર છે એને ના નડે, અને કોઈ ભક્ત હોય એને ના નડે. સાચો ભક્ત હોય તો એને કોઈ વસ્તુ નડતી. એના જીવનમાં દુઃખ આવે તો એમ ના માને કે આ મને કશું નડે છે. એ તો આપણા કર્મનું પરિણામ છે, કઈ વાંધો નહીં, ભોગવી લઈશું. એટલે પીડેન પિતૃ યક્ષ દાનવ દેવ, સાચો પરમ ગુરુ સાથે. હમે રાજા રંક ભૂત પિચાસ સમેત નવ ગ્રહ આદ્ય પનોતી. નડે છે લોકોને સહે. પણ કોને ના નડે? તો કે ગુરુ છીર છત્ર બિરાજે, જેને દમે કેમ કાળ માયા જગ તેને. જેના ઉપર પરમ ગુરુ છત્ર રૂપે બિરાજમાન હોય, પણ કંઈક કરીએ તો આવે ને આપણા માથે. કશું કર્યા વગર કઈ આપણા ઉપર છાયા કરે નહીં.
પરમ ગુરુની જેટલી ભક્તિ કરીએ એટલી છાયા આપણા ઉપર રહેશે અને અનિષ્ટ તત્વો નહીં નડે. નહીં તો ઘણા લોકો માનતા હશે બિલાડું આમ જાય એટલે નહીં જવાનું, માનતા હોય છે ને. ઉંદરડો આમ જાય તો, કૂતરો આમ જાય તો, આવી બધી માન્યતાઓ લોકો રાખતા હોય છે કે એમ જઈએ, કઈ બહાર જતો હોય તો પૂછવાની ક્યાં જાઓ છો, તો પછી જવા વાળાએ કેમ જવું છે કે હું અહીં જાઉં છું. એનો મતલબ એવો થયો ને, આપણે જતા હોય ને એને પૂછાય નહીં કે ક્યાં જાવ છો, એમ લોકો કહે છે. એટલે જવા વાળાએ સમજી જવાનું કે કઈ ને જવું જોઈએ, હું ક્યાં જાઉં છું, પણ નથી જતા તો સમજવાનું ખોટી જગ્યાએ જાય છે. એમ કે કોઈ મસાલો ખાવા જાઉં છું. એટલે નડતર તો બીજું કઈ નથી, પણ ઘરમાં ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ. કોઈ મહેમાન આવ્યું હોય તો બોલાવવા માટે મોકલાય. અત્યારે તો જો કે ફોન થઈ ગયા એટલે વાંધો નહીં. એટલે બહારની વસ્તુઓ આપણને હેરાન કરતી હોય એને ઉપપરિતાપ કહેવાય. એમાં આધિદેવ ઉપપરિતાપ એટલે બ્રહ્માંડના રહેલા દેવતાઓ આપણે કર્મ કર્યા હોય તો નડે, કર્મ વગર નડતા, પણ એક પ્રકારનો દેવો દ્વારા થતો તાપ છે. આ બ્રહ્માંડની અંદર આપણે કોઈ સંતુલન બગાડીએ, આપણે એમ કહીએ છીએ ઘણી વાર બહુ તાપ પડે છે ઉનાળામાં, કારણ કે વાતાવરણને આપણે બગાડી દીધું છે. વૃક્ષો ના વાવીએ તો વધારે તાપ લાગે, પછી ઓછો વરસાદ થાય તો પણ તકલીફ છે ને. તો એક દેવી પ્રકોપ કહેવાય. વરસાદ ઓછો વરસે કે વધારે અતિવૃષ્ટિ થાય એનાથી માણસને બહુ જ દુઃખ થાય છે. ઘણાના તો પરિવારના સભ્ય પણ તણાઈ જતા હોય છે, કાં તો ઓછા વરસાદને લઈને પણ મુશ્કેલી અનુભવતા હોય છે. ખેતીવાડીમાં વધારે વરસાદ થાય તો પણ ખેતી સાફ થઈ જાય છે. જોને આ વરસાદે કમોસમનો વરસાદ આવ્યો, તમાકુ બગાડી નાખી, પણ એટલા લોકોનું જીવન લાભ થશે ઓછી ખાશે તો, કે ઓછી ખાવાળા ઓછી નહીં કરે. તમાકુ બગડી જાય પછી માણસનું જીવન બગડી જાય છે. એટલે કુદરતી જે દેવો ગોઠવ્યા છે એ અનિયમિત થઈ જાય તો એની અસર માણસને થાય છે. એમાં વધારે પડતો તાપ ઉનાળામાં પડે તો માણસ મૃત્યુ પણ પામે છે. ઘણીવાર ઉનાળામાં થતા મૃત્યુના કારણો તાપ પણ હોઈ શકે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વધારે પડતી ઠંડી, આ બહારનો દેવી પ્રકોપ કહેવાય છે, જેને આધિદૈવીય ઉપપરિતાપ કહેવાય. અને પછી આવે છે અધિભૂત ઉપપરિતાપ. પેલો અધિભૂત તાપ થતો તો એનાથી શું થતું? રોગ થતા હતા, શરીરમાં દર્દ થતું હતું. આ શરીરમાં જ દર્દ થાય, પણ કેવું તો કે બીજા પંચભૂતના શરીર દ્વારા. પેલા આપણા શરીરમાં 5 ભૂત વધી જાય, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ વધે તો બીમારી આવે. બેલેન્સમાં હોય તો કોઈ તકલીફ નહીં. એટલે કોઈ પણ રોગનું કારણ 5 તત્વોમાંથી જ છે. પછી આપણે ભલે ગમે તે માનીએ, 5 તત્વોમાંથી કોઈ પણ તત્વનું બેલેન્સ ન રહે ત્યારે એની બીમારી થાય છે. પથરી એમને કઈથી થતી હશે? પણ એ કંઈક બેલેન્સ જતું રહે એટલે પછી એમાંથી પથ્થર થઈ જાય, અંદર વધારાની વસ્તુ જમા થઈ જાય. તો આપણા શરીરમાં 5 તત્વો દ્વારા વધઘટ થાય ને બીમારી થાય તો દુઃખ થાય. એમ 5 તત્વોના શરીર બીજા પણ છે. બીજા કયા? તો કે કોઈ રાજા છે, કોઈ વનરાજ છે, કોઈ શિકારી છે, કોઈ ચોર છે, કોઈ ડાકુ છે,
સાપ, વીછી, આ બધાના શરીર પંચભૂતના જ બનેલા છે. પણ ક્યારેક મનુષ્યને કોઈ અત્યાચારી શાસનકારી હોય તો એ માણસને હેરાન કરતો હોય છે. આ દેશ ઉપર અનેક શાસકો આવ્યા, દુરાચારી, જેણે પ્રજાનું શોષણ કર્યું અને આજે પણ પ્રજાના હકનું લઈને પણ પ્રજાનું શોષણ જ કરતા હોય એવા લોકો દ્વારા જે લોકોને દુઃખ થાય, ઘણા માથાભારે લોકો હોય, લડે ને એને તો પણ લોકોને હેરાન કરતા હોય છે. મારામારી થઈ જાય તો હેરાન કરતા હોય, ઘણા ગરીબોને હેરાન કરતા હોય, મોટા સત્તાવાળા લોકો ઇનડાયરેક્ટ પોલીસ દ્વારા પરેશાન કરતા હોય, ખોટા કેસ કરીને હેરાન કરતા હોય, એવા ઘણા પ્રસંગો બનતા હોય છે. એટલે કોઈ નરાધિપતિ, રાજા કે સત્તાવાળા સત્તાનો દુરુપયોગ કરીને પ્રજાને હેરાન કરે, પોતે સુખી થવા માટે પ્રજાનું શોષણ કરે, એમાં લોકો દુખી હોય. વનપતિ એટલે જંગલનો રાજા. એક માણસનો રાજા દુખી કરે, બીજો જંગલનો રાજા. એ કોણ? સિંહ, વનરાજ. તો એ સામે આવી ગયો હોય તો હે શું થાય? કપડા ભીના થઈ જાય પેલા તો. અને ભૂખ્યો હોય તો આપણો શિકાર કરી જાય. એટલે વસ્તીમાં ક્યારેક સિંહ આવી જાય ને તો લોકોને બહુ ડર લાગે છે. કારણ કે ઘણીવાર લોકો બહાર સૂતા હોય ને જંગલોમાં, તો ઘણી દીકરીઓને કે કોઈ વ્યક્તિને લઈને જતા રહેતા હોય છે. કારણ કે પોતાનું શિકાર જાણીને ભૂખ લાગે એટલે ગમે તેનો શિકાર કરી લે. જંગલમાં પ્રાણીઓ એનો શિકાર છે, માણસ નહીં. પણ પ્રાણી ન મળે અને માણસ મળી જાય તો એ માણસનો પણ શિકાર કરી લે. આજે માણસો ભૂખ્યા હોય છે, કેટલા એને શિકાર નથી કરી લેતા, ગમે તે રીતે, કોઈ પૈસાથી, કોઈ છેતરીને, ગમે તે રીતે લોકો પોતાના શિકાર કરી દેતા હોય છે, કોઈ લૂંટીને. એટલે શિકારી દ્વારા પણ માણસને દુઃખ થાય છે. માનો કે કોઈ માણસ શિકાર કરે છે અને જંગલમાં જાય તો કેટલાય પ્રાણીઓને વીંધી નાખે તો એને દુઃખ થાય છે જ ને. તો બીજા દ્વારા જ એને દુઃખ થયું ને. એ માણસને પણ બીજા ચોર લોકો દુઃખી કરે છે. ચોર પોતાનું કામ કરતા હોય પણ જેનું ચોરી જાય એને તો દુઃખ થાય ને. મહેનત કરીને એમણે મેળવ્યું હોય અને એના ઘરમાંથી કોઈ લૂંટી જાય તો એને કેટલું દુઃખ થાય. 2 નંબર વાળાને બહુ ઓછું દુઃખ થાય. 2 નંબર વાળાને ત્યાં રેડ પડે, ઇન્કમ ટેક્સ વાળા આવે લઈ જાય તો હું એને એમ મફતનું હોય. પણ જે મહેનતથી કમાયા હોય એના ઘરમાંથી કોઈ ચોરી જાય તો એને બહુ દુઃખ થાય. પછી કોઈ ડાકુ લૂંટારા રસ્તા મળે ને લૂંટી જાય, એવા કેસ આજે પણ બનતા હોય છે. વસ્તુ તો લૂંટી જાય, લોકો છોકરા હોય અપહરણ કરી જતા હોય છે, જેને જે મોકો મળે લઈ જાય. અને ઘણા બાળકો પણ આવા લોકોની પાસે હોય છે અને એના ઉપર ત્રાસ કરતા હોય છે, મારતા હોય છે, પીટતા હોય છે, પૂરું ખાવાનું ના આપે. આ કેટલું દર્દ બીજા દ્વારા થાય છે. એને કહેવાય અધિભૂત ઉપપરિતાપ. સાપ અને વીછી કરડે તો શું થાય? તકલીફ થાય છે. મોટા ભાગે તો એમ જ નથી કરડતા. સાપ તો ઘણા રખડતા જ હોય છે, છતાં પણ નથી કરડતા. પણ ક્યારેક કરડી જાય તો મુશ્કેલી થાય, તો દર્દ થાય, મૃત્યુ પણ થઈ શકે છે. એટલે લોકો એનાથી ડરતા હોય છે. અને વીછી એને તો અડે એટલે ડંખ માર્યા વગર રહે છે, બાકી હાલો જાય તો ખબર ના પડે. એને એવું નહીં કે હું કરડવા માટે જઉં છું, પણ એ ક્યારે કરડે? એને ટચ કરો એટલે કરડે. એને સહેજ અડો ને એટલે ડંખ મારે.
એટલે બીજાના શરીર દ્વારા આપણને દુઃખ થાય એને પંચભૂતનો અધિભૂત ઉપપરિતાપ કહેવામાં આવે છે. ને છેલ્લો છઠ્ઠો છે અધ્યાત્મ ઉપપરિતાપ. જેમ આ શરીરની અંદર ભૂખ અને તરસનો અધ્યાત્મ તાપ છે, એ જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી દુખી કરે, અને બીજો છે અધ્યાત્મ ઉપપરિતાપ. એ પણ માણસને ક્યારે શાંતિ લેવા દેતો નથી. સદાય એને દુઃખનો અહેસાસ થાય છે. એ કયો તાપ છે? તો એ તાપમાંથી છૂટવા માટે ભક્તિ કરવાની છે. કયો તાપ? તો કે કુટુંબ પરિવાર, સૂત, પુત્ર, વિત્ત એટલે ધન. માણસ ધન માટે પણ દુઃખી છે ને, અને પરિવાર માટે ધન જોઈએ. સૂત, વિત્ત, દારા. દારા એટલે પત્ની, સ્ત્રી. દીકરી, સ્ત્રી એટલે દીકરી, દારા એટલે પત્ની. કુટુંબ અને સહોદર. સહોદર એટલે ભાઈઓ. એક ઉદરથી જન્માવે એને શું કહેવાય? સહોદર. એક ઉદરથી જન્મે એ બધા ભાઈઓ કહેવાય, સહોદર. એટલે આ કુટુંબ પરિવારનું એક દુઃખ છે હર કોઈને. છોકરાને સારું હોય ને તોય એની ચિંતા હોય, ગમે તેટલું સારું હોય તો એની ચિંતા હોય, હજુ એ થોડો આગળ જતો રહે. માણસો તો પરિવારને એટલા આગળ લઈ જવા આપણે માગીએ છીએ કે આગળ જઈને એમને સુખ આપે, પણ ઘણી વાર તો દીકરાઓ આગળ જઈને પાછા આગળ જ નીકળી જતા હોય છે, પાછળ જોતા નથી. મા બાપ સામું ના જોવે તો સમજવાનું બહુ આગળ નીકળી ગયા. એટલે બહુ આગળ નીકળી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. આગળ ન જાય તોય દુઃખ છે, આગળ જતા રહે બિલકુલ તોય દુઃખ છે. એટલે થોડા મધ્યમાં રહે, પણ છતાં એક પારિવારિક દુઃખ હોય છે. પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, ઘરમાં જે કોઈ સદસ્ય હોય. ઘરડા લોકોનું ઘરમાં કોઈ દુઃખ થાય છે ભાઈ? થવું જોઈએ. હા, નહીં તો કે ઘરડા થઈ ગયા તો હવે એમ જ રહે ને. પણ દુઃખ થવું જોઈએ કે એની કેવી સ્થિતિ છે, એની જરૂરી બધી જ સેવા કરવી. એમને દુઃખ છે માટે, એટલે એ દુઃખ એક સારું છે કે મા બાપની સેવા કરવાનો ભાવ એ દુઃખ કરતા વધારે એક લાગણી છે. પણ દુઃખ એ થાય કે મા બાપ દુઃખી હોય એટલે સ્વાભાવિક છોકરાને દુઃખ થાય. એ સારું છે. દીકરાઓ દુઃખી હોય, કોઈ બીમાર હોય, એનું દુઃખ એ સ્વાભાવિક છે, જરૂરી છે. પરંતુ માણસ ભગવાનનું ભજન નથી કરતા ને દુઃખ થાય છે કે મારા છોકરાનું દુઃખ છે, પત્નીનું દુઃખ છે, પુત્રનું દુઃખ છે, પતિનું દુઃખ. તો ભક્તિ વિના તો માણસને સુખ મળવાનું, ભક્તિના સંસ્કાર વિના સુખ નહીં મળે, સાચું સુખ નહીં મળે. એટલે કુટુંબ પરિવારનું જે દુઃખ છે એ અધ્યાત્મ ઉપપરિતાપ છે. એટલે અહીંયા ગુરુ મહારાજ કહે છે, બિનુ નિજ ભક્તિ છે મુક્તિ ન પાયમ, વિવિધમ તાપમ ભુજનમ કદાયમ, બિનુ તપ્ત ભોજમ ચિત્ત શાંતિનાયમ, બિનુ ચિત્ત શાંતન ચેનારા. बिनु निज भक्ति से मुक्ति न पायम, त्रिविधम तापम भुजमनम कदायम. भक्ति विना संसाરના ત્રિવિધ તાપ ક્યારે શાંત થતા? बिनु चित शांत, बिनु तप्त भुजम, बिनु तप्त भुजम चित शांति नायम. તો જ્યાં સુધી તાપ શાંત નહીં થાય, बिनु तप्त ताप ભુજમ, જ્યાં સુધી તાપ બુજાશે નહીં ત્યાં સુધી ચિત્ત શાંતિ નાયમ, ચિત્તમાં શાંતિ આવશે. બિનુ ચિત્ત શાંતમ ન ચિન્ન રહાયમ.
ચિત્ત શાંત નહીં થાય ત્યાં સુધી આપણે નિશ્ચિંત થવાના, નિશ્ચિંત એટલે ચિંતા વગરના, ચિત્ત શાંત થવું એનો મતલબ નિશ્ચિંત થવું, ચિંતા રહિત થવું. એટલે નિશ્ચિંતતા, નિર્ભયતા અને પ્રસન્નતા આ ત્રણ વસ્તુ માણસના જીવનની આવશ્યક છે. તો જ માણસ સુખી થઈ શકે. એક નિર્ભયતા, કોઈને બીક ના હોવી જોઈએ. ભગવાન સિવાય ને પાપ સિવાય કોઈનાથી ડરવું. નિર્ભયતા, પણ આપણને તો ડગલે ને પગલે ભય છે કે મારું આ જતું ના રહે, મળેલું જતું ના રહે એનો ભય. સંતાન ન હોય તોય લોકોને દુઃખ છે. નિર્ભયતા અને નિશ્ચિંતતા. નિર્ભયતા કોને મળે? આ શરીર છે, ઘરડું ના થાય, યુવાની જતી ના રહે, પણ જતી રહે છે, ને શરીર પણ વૃદ્ધ થાય છે, ને વાળ પણ ધોળા, પણ લોકોને ચિંતા છે લ્યો કાળા કરવાની. નિર્ભય કોણ થઈ શકે? જે પોતાને આત્મા માને એ નિર્ભય થઈ શકે છે. પોતાને શરીર માનશે એને ભય રહેવાનો કે હું મરી જઈશ. બાકી જે પોતાને એમ માને કે હું આત્મા છું, અજર અમર છું, એને મૃત્યુનો ભય છે. એટલે નિર્ભયતા, નિશ્ચિંતતા. જે ભગવાનનું ભજન કરે એને કોઈ દિવસ ચિંતા હોતી, એ ભગવાનના ભરોસે ખુશ રહે છે. અને પ્રસન્નતા, જ્યાં નિશ્ચિતતા છે, જ્યાં નિર્ભયતા છે, ત્યાં પ્રસન્નતા છે. એટલે જ્ઞાનથી નિર્ભયતા આવે છે, ભક્તિથી નિશ્ચિંતતા આવે છે, અને અંતે આપણને પ્રસન્નતા મળે છે. વૈરાગ આવે તો માણસ સદાય પ્રસન્ન રહે છે. એટલે બીનું ચિત્ત શાંત ન નચિન્ન રહાયમ, બીનું તપ્ત ભુજમ ચિત્ત શાંતિ નાયમ, અને બીનું ચિત્ત શાંત નચિન્ન રહાયમ. જ્યાં સુધી મન ચિત્ત શાંત ન થાય ત્યાં સુધી આપણે નિશ્ચિત રહી શકતા નથી. એટલે આપણે નિશ્ચિંત બનવાનું છે. કોઈ ચિંતા પણ હોય, પરિસ્થિતિ તો માથે આવીને સવાર થતી જ હોય છે. ચિંતા સ્વાભાવિક હોઈ શકે છે, જરૂરિયાતની હોઈ શકે. એવું નહીં કે કોઈ ચિંતા નથી તો સવારે ઉઠવાનું નહીં. બાકી ઘણા લોકો હોય 8 વાગ્યા સુધી ઊંઘે, કેમ? તો કોઈ ચિંતા જ નથી. બાકી તો વહેલા ઉઠવું જોઈએ, એટલી તો ચિંતા કરવી જોઈએ પરિવાર માટે. હું તો કહું છું ભજન કરવા માટે વહેલું ઉઠવું જોઈએ. એ ચિંતા નથી, કર્તવ્ય છે. વહેલા ઉઠવું એ કર્તવ્ય છે, અને મોડા સુધી ઊંઘવું એ આળસુ છે માણસ, કુસંસ્કાર છે. એટલે જીવનમાં જાગૃતિ હોવી જોઈએ. પરિવાર માટે આપણે જાગૃત રહીએ, અને કલ્યાણ કરવા માટે જાગૃત રહીએ. કે સવારે વહેલા ઉઠી પ્રાર્થના ઉપાસના એ આપણા જીવનનો એક નિયમ હોવો જોઈએ. તમે વિચાર કરો, આજે આપણા દેશના પ્રધાનમંત્રી એટલા વ્યસ્ત હોય છે કે આપણે તો એટલું કામ જ નથી કરતા, છતાં પણ એ અનુષ્ઠાન કરે છે. આજે કેટલી પ્રવૃત્તિ છે દેશ માટે, પ્રચાર માટે, વિકાસ માટે, અને એમાંય રામ મંદિરનું નિર્માણ ચાલુ છે, ને એમાં
પ્રતિષ્ઠા વિધિ કરવાની છે, એની તૈયારીઓ સાથે એમણે અનુષ્ઠાન કર્યું છે. આપણે એમ જ કરીએ છીએ, માગીએ છીએ, પણ એમ નથી મળતું. તો આપણે કંઈક કરવું પડશે. અનુષ્ઠાન. પ્રધાનમંત્રીને કંઈ નથી જોઈતું, પણ રામની પ્રતિષ્ઠા થાય ને રામ રાજ્ય આવે એના માટે એનું અનુષ્ઠાન છે. બાકી એને કંઈ પરિવાર માટે કશું કરતા નથી. એના માટે તો આખો દેશ એનો પરિવાર છે, કારણ કે દેશના રાજા છે. નહીં તો આજ સુધી ઘણા રાજાઓ થઈ ગયા, પરિવારને સુખી કરી દીધા. જ્યારે આમને પણ પરિવાર તો છે જ. એને કહ્યું તમે મહેનત કરો, તમને મળશે. મારે તો દેશ માટે કામ કરવાનું છે. એટલે મહત્વ છે અનુષ્ઠાનનું. આપણે આપણા કલ્યાણ માટે કંઈક અનુષ્ઠાન કરીએ અને આપણા પરિવાર માટે મહેનત કરીએ, ભગવાન ઉપર ભરોસો રાખી. અને માણસ 10 વખત નિષ્ફળ જાય ને તો પણ આશા નહીં છોડવી જોઈએ. અમેરિકાના વડાપ્રધાન અબ્રાહિમ લિંકન જે ભણવામાં નિષ્ફળ હતા, પછી ધંધામાં નિષ્ફળ થયા, તો પણ આશા ના છોડી તો એક વખત સમાજ સેવાના કાર્યની અંદર જોડાય અને એ રાજકારણની અંદર પ્રવેશ કરી અને અમેરિકાના પ્રધાનમંત્રી બન્યા. જેનામાં એટલી લાયકાત પ્રારંભમાં નહોતી, પણ એને આશા ના છોડી. એટલે જીવનમાં ક્યારેય સફળતાની આશા ના છોડવી જોઈએ, ક્યારેય હંમેશા હતાશા ના રહેવી જોઈએ. નિષ્ફળતા મળે છે જીવનમાં, પણ આશા સાથે જીવીશું તો ચોક્કસ એક દિવસ સફળતા મળશે. આ સાથે કૈવલધામવાસી મૂળજીભાઈ ભીખાભાઈની પાવન સ્મૃતિમાં પરમ ગુરુના આશીર્વાદથી અને પરિવારની હાર્દિક ભાવનાથી સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના સત્સંગ પારાયણનું આયોજન કર્યું. ખરેખર આપણને બધાને પવિત્ર વિચારોના આશીર્વાદ મળ્યા છે. એમનું કલ્યાણ થાય ને આપણને શાંતિ મળે એવા વિચારો મળ્યા છે. તો સદગત આત્માને શાંતિ મળે અને આપણને પરમ ગુરુના આશીર્વાદ મળે એવું આ સત્સંગ પારાયણ છે. બાકી લોકો કર્મકાંડ મળે ને કંઈ લાભ ના થાય લોકોને. સદગત આત્માને કેટલું મળ્યું એમાંથી તો ભગવાન જાણે. એટલે આપણે સત્સંગ પારાયણ કરીએ છીએ કે સદગત આત્માને શાંતિ મળે અને આપણને પરમ ગુરુના આશીર્વાદ મળે. આ સત્સંગ પારાયણથી પરિવારને એમના વડીલોના પણ આશીર્વાદ મળે છે કે મારા પાછળ તમે એવું કાર્ય કરજો કે તમે સુખી થાવ. એ તો ગયા, એને જે કંઈ જીવનમાં કર્યું ને એ લઈને પછી પાછળથી કંઈ મોકલાતું નથી. પણ સારું કરો, સદભાવના કરો, સત્કર્મ કરો, એનું પુણ્ય એને મળે છે, પ્રસન્નતા, શાંતિ મળે છે. ફરી એને માનવનો જન્મ મળે એટલી આપણે કામના કરીએ અને પરમ ગુરુનું શરણ મળે. બાકી તો એ ક્યાં ગયા છે એની આપણને કોઈ ખબર નથી. નહીં તો આપણે ત્યાંય પાણી પાવા જઈએ. લોકો પાછળથી પાતા હોય છે, પીપળાને પાય તો સારું, પીપળાને તો મળે. પાછળનું વિજ્ઞાન એ છે કે ભલે પિતૃ નિમિત્તે પણ આપણે પાણી રેડીએ પીપળાને તો સારું, પણ લોકો તો ગાયોને પૂછડે રેડે. પૂછડે રેડવા કરતા આગળ મુખ આગળ પાણી મૂકે તો સારું, પણ ઉલટી પ્રક્રિયા બતાવી દીધી છે કે પૂછડે પાણી રેડવાનું. પૂછડું ભીનું કરીને શું લાભ થવાનો? મને લાગે છે છાણ વાળું હોય ધોવાઈ જાય. પૂછડે પાણી રેડે. કોઈ વડીલોને પાણી પાવાનું હોય તો મુખે પાવાનું હોય, પૂછડે પાવાનું હોય. પણ ગાયોને તો પૂછડે તમે રેડો છો. એટલે ઘણી અંધશ્રદ્ધાઓ છે, અજ્ઞાનતા છે. જીવતા રેડી દો ને પાછળથી પાવાની જરૂર નહીં પડે. અને પાછળ પાવાનું, જે કોઈ તરસ્યા હોય એને પાણી પાવ, એના માટે વ્યવસ્થા કરો. જેમ આપણે સ્કૂલમાં છે બાળકોના માટે ત્યાં કુલર મૂક્યું કોઈએ તો એ આશીર્વાદ છે. આપણા મંદિરમાં કુલર છે
તો લોકો પાણી પીવે છે તો આશીર્વાદ છે. ઠંડુ ના પીવે તો ગળાયેલું તો પાણી મળે ને, શુદ્ધ પાણી, એ જરૂરી છે. પ્રાણી પશુ પંખીને પણ આપણે પાણી પાઈને આશીર્વાદ લઈએ. તો આ સાથે સદગત આત્મા મૂળજીભાઈની પાવન સ્મૃતિમાં એમના એક દીકરા તો દેવલોક થઈ ગયા છે, એક છે એ બંને પરિવારના દીકરાઓ છે, બે ભાઈઓના, અને પરિવારના બધા સભ્યો સાથે મળીને ખરેખર સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. એટલે ભગવાનના આશીર્વાદ પરમગુરુના પણ રહે, અને જે વડીલો છે એમના આશીર્વાદ છે, અને સાથે સાથે સત્સંગ દ્વારા આપણને આજે તમને વિશેષ આશીર્વાદ મળી ગયા છે. તો પરમગુરુની કૃપા આપના પરિવાર ઉપર વરસતી રહે, સગા સંબંધીઓની ઉપર પણ એમની કૃપા રહે, એવી શુભકામના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ.